કરીએ છીએ. કોઈ પણ ઘરની અંદર ગણેશ હોય, બ્રાહ્મણથી માંડીને ભંગી સુધી દરેકના ઘરમાં ગણપતિ હોય. આજે બધા લગભગ ગણપતિ લાવ્યા હશે. તો ગણેશ શા માટે? તો કે ગણેશ છે વિવેકના દેવતા છે. ગણેશ એ વિવેકના દેવતા છે. એટલે દરેક વ્યક્તિમાં વિવેક હોવો જોઈએ. ગમે એટલો મોટો વિદ્યાર્થી હોય, ગમે એટલો મોટો ઓફિસર હોય, કે ગમે એટલો મોટો પ્રોફેસર હોય, પણ જો વિવેક ના હોય તો નકામું. એની અંદર વિવેક હોવો જોઈએ. તો કે માણસમાં પૈસો હોય તો પણ વિવેક હોવો જોઈએ, એની પાસે વિદ્યા હોય તો પણ વિવેક હોવો જોઈએ. એટલે ગણપતિની આજુબાજુ બે બેસાડીએ છીએ આપણે, સરસ્વતીની લક્ષ્મી, રિદ્ધિ સિદ્ધિ. સરસ્વતીની લક્ષ્મી જે છે એ રિદ્ધિની સિદ્ધિ છે. શા માટે? તો કે રિદ્ધિની સિદ્ધિ, સરસ્વતીની લક્ષ્મી બંને તમારા જીવનની અંદર આવે, બંને જરૂરી છે. પણ વિવેક પહેલો તમારી અંદર હોવો જોઈએ. વિવેક હોવો જોઈએ. વિવેક હશે તો તમે પૈસો કમાઈ શકશો. વિવેક હશે તો તમે સારું ભણતર કરી શકશો. તો કે બે વિદ્યાર્થીઓ હતા. જેની પાસે નોટ અને બુક ના હોય અને પેન ના હોય એ બધાને પહોંચી જશે થોડીક વારમાં બધાને પહોંચી જશે. એટલે જેની પાસે છે એ તો વાપરજો જ તે, પણ જે નથી ને લેવા નથી ગયા, બરાબર, જેનું ઘર આગું છે એ લોકો શાંતિથી બેસજો, બધાને પહોંચી જશે. તો અહીંયાથી બે વિદ્યાર્થીઓ હતા અને બંને વિદ્યાર્થીઓ એક જ રૂમની અંદર બે પાર્ટનર હતા. બંને કોલેજમાં ભણતા હતા. વિદ્યારંભ સંસ્કાર બાળકને પહેલા ધોરણથી માંડીને કોલેજના વિદ્યાર્થીઓ સુધી જરૂર છે. અમારે વાત થઈ બેની સાથે, આશાબેન સાથે, તો કે વિદ્યારંભ સંસ્કાર શું બધા બાળકો લઈ શકે? હા, પહેલા ધોરણથી માંડીને કોલેજના વિદ્યાર્થીઓ સુધી વિદ્યારંભ સંસ્કાર લઈ શકે. તો કે બે વિદ્યાર્થીઓ હતા, બે પાર્ટનર હતા, એક જ રૂમની અંદર રહેતા. એમાં એક રૂમની અંદર બંને વિદ્યાર્થીઓ એકવાર ચર્ચામાં આવી ગયા. એવી ચર્ચામાં આવ્યા તો એક વિદ્યાર્થીએ એવું કીધું કે મને તો સરસ્વતી પ્રત્યે ખૂબ જ લાગણી, ખૂબ જ પ્રેમ, અને ખૂબ જ હું સરસ્વતીને વંદન કરું, પ્રાર્થના કરું કે સવારથી જાગ્યા તે રાત્રે સૂઈએ ત્યાં સુધી સરસ્વતી ના હોય તો કોઈ કાર્ય આપણું થાય નહીં. કારણ કે જેવી વાણી વાપરો, જેવું વિચાર કરો એવું આપણું વર્તન થાય, એવું જીવન બને. એટલે કે સરસ્વતી જે છે એ આપણા માટે ખૂબ મહત્વની છે. બીજા વિદ્યાર્થીએ એવું કીધું કે નહીં, સરસ્વતી કરતાં પણ લક્ષ્મી વધારે જરૂરી છે. કારણ કે સવારે ઉઠીએ તે રાત્રે સૂઈએ ત્યાં સુધી પૈસા વગર ચાલે. બ્રશ જેવું હાથમાં લઈએ તે કોલગેટ અને બ્રશથી પૈસા થાય તે પથારીમાં રાત્રે સૂઈએ ત્યાં સુધી. તો કે લક્ષ્મી વગર જીવન ચાલે નહીં. આ બંને વિદ્યાર્થીઓ અંદર ઝઘડવા માંડ્યા. ઓલો કે નહીં સરસ્વતી છે તો બધું છે, ઓલો કે નહીં લક્ષ્મી છે તો બધું જ છે. એટલા બધા લડી ગયા. તો લડતા કહેવાય છે કે બંને દેવીઓ સરસ્વતી અને લક્ષ્મી એ બંનેને ખબર પડી કે બે વિદ્યાર્થીઓ અમારું મહત્વ વધારે છે. એટલે બંને દેવીઓ બંને વિદ્યાર્થીઓની પાસે આવી અને કહેવું કે હું એને સરસ્વતી ખૂબ જ આપું અને એનું મહત્વ વધારું. તો કે લક્ષ્મીજી હું ખૂબ એને લક્ષ્મી આપું ને એનું મહત્વ વધારું. આમ કરતાં બંને ઓલા બાળકને એટલી લક્ષ્મી મળી કે એને કોઈ સીમા નહીં. અને બીજો જે બાળક હતો એની પાસે વાણી ખૂબ સરસ હતી. એની પાસે વિદ્યા એટલે કે એની પાસે વાજિંદ્રો વગાડવાની બહુ સરસ આનામાં આવડત હતી. વાજિંદ્રો બહુ સરસ વગાડતો. વગાડવું, બોલવું, ગાવું એ પણ એક વિદ્યા જ છે. એને બંસરી બહુ સરસ વગાડતા, સરસ આવડતી. થયું એવું કે વિદ્યાર્થી જેની પાસે ખૂબ પૈસો આવ્યો એ વિદ્યાર્થીને કહેવાય ને કે ખૂબ પૈસો આવે ને એટલે 5 પગથિયા ચડે, એમને એમ ન આવે. 5 પગથિયા ચડે. તો કે પહેલું પગથિયું છે વ્યસન, બીજું છે ફેશન, ત્રીજું રોગ, ચોથું શોક, છેલ્લું પતન. આ 5 પગથિયા જે છે એ લક્ષ્મી સાથે લઈને આવે. તો વ્યસન, ફેશન, રોગ, શોક ને થઈ ગયું. ખાવું પીવું ફેશન થઈ ગયું છે. આવા વિદ્યાર્થીઓ નાની ઉંમરની અંદર એ 5 પગથિયા એનામાં ચડી ગયા અને એનું પતન થયું. બીજો જે વિદ્યાર્થી હતો એના પાસે કશું જ રહ્યું નહીં, પણ એને વાંસળી વગાડતા બહુ સરસ આવડતી. એ વાંસળી એટલી સરસ વગાડતો તો એની પાસે કાંઈ પૈસા હતા નહીં, જંગલમાં જતો રહ્યો. જંગલની અંદર જે કાંઈ ફળ ફૂલ જે કાંઈ મળે એ ખાય અને જંગલમાં વાંસળી વગાડીને પોતાનું જીવન ગુજારવા લાગ્યો. એમાંથી ત્યાંથી એક દિવસ એક રાજા નીકળ્યા એટલે રાજાએ કહ્યું
કે બેટા તું વાંસળી વગાડે બહુ સરસ વગાડે છો, તો એક કામ કર, તું મારી સાથે મારા રાજની અંદર ચાલ.